રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે જવાનું વાડીએ મકાઈમાં દવા કાલની અધૂરી છાંટવી છે. તો અહીંયા જો મીરાને પાવાનું કામકાજ હાલે છે. વાહિદું ને એવું થઈ ગયું છે કે બાકી છે? વાહિદું ને એવું થઈ ગયું લાગે છે. આમનું અડીત મૂક નહીં પણ અહીંયા થાવ અંધારું આવે. જય ગૌ માતા, જય ગૌ માતા. જય નંદી મહારાજ અહીં બાંધ્યા છે અંદર. જય નંદી મહારાજ. હા દોઈ તે આ બે બાયું છે ને વારા ફરતી દોવે છે. એમાં શું છે, એકાદાને ક્યાંક જવાનું થયું હોય તો વાંધો ન આવે. બાકી હવે કંઈ તોફાન કે એવું કંઈ છે જ નહીં મીરાને મારે, અને વારા ફરતી દોવે છે. પણ વાંધો ન થાય તો બે ભેગા દોવે તો વાંધો નથી. કેમ? હા એ આમ ટૂંકમાં સીધી ઊભી રહેતી ને તો હાલે, એક આ બાજુ બેહે ને એક ઓલી બાજુ બેહે. પણ આ બાજુ ઊભી રહી એટલે એકને જ દોવું પડે. પણ એમ અહીંયા ક્યાંય કોઈ વાર લગાડે છે. હાલો બેન, સીતારામ કયો. આજ તો રજા છે ને તમારે? કેટલા દીની? 3 દિવસની. ઉત્તરાયણની? અરે વાહ. તો બહાર જવાનું છે ને ક્યાં? કેમનું જવું? નથી ખબર. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી કીધું પાણી પાઈ દઈ. હા પાણી પાવાનું અત્યારમાં ગરમ હશે ને, બે મિક્સ કરવું પડે. હા આ તો કાનાને હે ને જો નંદી મહારાજને બહાર નથી લીધા ને કાનાને જો ક્યાંય હોરવતું નથી. કાકાનું જો પતંગ મીડો રમવા, નકર તો પતંગને મૂકી દે ને નંદી મહારાજ પાસે ઊભો રમતો હોય. કાકાનું એવું થાય ને. હવે કેટલી રહી પછી? 2 પાછી આપણે લઈએ શું આજ બપોર પછી? હો હા તે કાંઈ વાંધો નહીં. હાલો તો રામ રામ તો કયો. અરે વાહ વાહ વાહ. બા અહીંયા ઠામણા વાસણ માંજે કા બા? ઠામ વાસણનું એવું કામકાજ છે. હાલો તો અહીંયા શું નાસ્તા બોક્સ ને એવું ભરાતું લાગે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આ સીતામણ વાળીનું ઠીક. હા રોટલી ને અથાણું પાપડ ને એવું. ઠીક. ભાઈ તો 5 વાગે પાવર આવ્યો તે પાણી વાળવા વી ગયું છે એમ ને? હાઈનનો ન્યાન્યન જ છે. પ્રવીણભાઈ ડુંગળી લણાય છે ને તો એ ન્યાન્યન જ છે. હા કટક બટક ભરવું જ પડે ને, એમાં થોડુંક હાલે. મીરાની સાઈઝ આપણે રેડી દીધી ને? કેટલીક થાય સાઈઝ? કાયમની એક હાંડો સાઈઝ થાય. હવે જા હાંડો. જો અહીંયા હાલે છે લસણમાં પાણી. કેમ ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાને. કેટલા વાગ્યે પાવર આવ્યો તો? 5 વાગ્યે. 5 વાગ્યાનો જો ચાલુ છે પાણી. તો આપણે જો ઓલા ખૂણેથી ઓલી બાજુથી પીતું આવે છે, અહીંયા પૂગ્યું છે. હવે આ રહ્યું છે એટલું. કેટલા 15-16 નાકા રહ્યા લાગે? 17 વાતર છે. આ પી જાય એટલે 15 વાતર રહે. હા 2માં મૂક્યું છે. આ 2 પી જાય પછી 15 રહ્યા. એટલે તારે દુકાને જવું હોય તો હાલ ને કંઈક જો શીરાવા તો દે. હાલો તો ચા પાણી બનાવી એટલે શીરામણ કરીએ. એટલે આજ લસણી પી જાય, દવાઈ છટાઈ જાય ને બધું કામ થઈ જાય રેડી. પછી ખીહેર ઉપર રજા. કેમ ભાઈ? હા ખીહેર ઉપર રજા. ખીહેર ઉપર રજા. ખીહેર ઉપર જાય છે ભાઈની આરતી ને 2 બાળકો. ક્યાં જવાના છે? રણમાં જાય છે વાસણા દાદાના દર્શને. કેમ? હા વાસણા દાદા. ગામમાંથી કેટલી 2-3 બસો જાય છે? 3 બસ છે. એ તો 3 બસો જાય છે. એટલે જાય છે સ્યારે વાસણા દાદાના મંદિરે. પાટડી ને બધું એ છે ને? હા પાટડી. પાટડી ને બધું ત્યાં જવાના એ બાજુ. અમે નહીં ટૂંકમાં
ભાઈ ને આરતી બે જાય છે અને કાનો ને જીયા ચારેય જાય છે. લસણ હવે થઈ ગયું 1 નંબર, કાંઈ ઘટે નહીં જો. અને આપણે કેટલામાં દિવસે આમાં પાણી આવ્યું? 12 તારીખ છે ને 12મે દી. 12મે દિવસે. હવે 10-12 જે પાવું પડે કેમ? હા હવે 10-12 દી હવે ગાંજો મીઠો ને થવા. હા હવે ગાંજો મીઠો થવા એટલે હવે તો પાણી કાંઈ નડે નહીં, પણ બહુ નહીં, ટૂંકમાં 6-7 જે નહીં, પણ 10-12 જે પાવાનું રહીએ. આપણે મકાઈનો જો રાઉન્ડ તૈયાર થાય છે અત્યારે, તો 8 પંપ હવે રહ્યા છે. કાલે 4 તો સટાઈ ગયા, 12 પંપ થાય મકાઈના, એટલે વીઘે 3 પંપ જેવું થાય. એટલે અત્યારે જો આ પાણી હજી તો ભરે છે. આ પાણીનો માપ ટૂંકમાં એક પંપે એક ડબલું નાખ્યા જવાનું રહીએ. આ છે કઈ વાઇટો પ્લસ છે ડ્રીમ ફિલ્ડનું. ડ્રીમ ફિલ્ડનું. હા, લીલી મસી સફેદ મસી ગરો. લીલી મસી સફેદ મસી ગરો. તમામ પ્રકારના સુસિયા ઉપાડી લે. અને બાયો પ્રોડક્શન. બાયો પ્રોડક્ટ. હા. વાઇટો પ્લસ. હવે બધી નાખી જ દેવાનું, નાખી જ દે. આનું પ્રમાણ છે ટૂંકમાં 20 ml નું, પણ 18 ml થાય આપણે કેમ? હા, 18 ml જેવું થાય. 18 નો થાય ને તો 12 પંપ ને 240 20 ml ઉપર થાય. 500 છે કે 250 છે? 250 છે ને? હા, તે 20 ml ઉપર થાય તો. હા, 20 ml ઉપર જ થાય. હા, બરોબર. બસ હવે પછી લઈ. આ છે વનિતાનું વરદાન માઇક્રોન્યુટન. આ વનિતાનું વરદાન માઇક્રોન્યુટન એટલે પોષક તત્વ ટૂંકમાં. હવે એ બધું નાખી જ દેવાનું રહે. આ થાય 50 ml પંપે કેમ? હા, 50 ની સાલી થાય ને? હા, સાલી થાય. 40 ml થાય. સાલીથી 50 ની રેન્જમાં ટૂંકમાં હાલે. અને આ કયું છે? આ છે કિંગ ડોક્સા. કિંગ ડોક્સા. અવાંટ થાય. આમાં ઝેર અવાંટ છે. ખરડાવાળાનું અવાંટ. એટલે આમાં ઝેર કયું આવે? ઇન્ડોકાર્બન. ઇન્ડોકાર્બન. બરોબર. ઇન્ડોકાર્બન કેટલું? 14.5. 14.5% આવે. આ ઈયળ માટેનું છે. ઈયળ છે નહીં, પણ ટૂંકમાં છે ને નાખી દઈએ આપણે. આનું પ્રમાણ થાય કેટલું? 8 થી 9 ml. 9 ml જેવું થાય. અને મકાઈમાં અત્યારે છે ને ખાસ ઈયળ નથી, પણ થોડુંક પોષક તત્વો એટલે આપણે ઓમ ભેગો રાઉન્ડ મારી છે એટલે મારી દઈ. બાકી ખાસ જરૂર અત્યારે મસીની જ છે કેમ ભાઈ? હા, પાણી કાંઠે મસીની વધારે. કાલે હું વિડીયોમાં કહેતો હતો કે મસી અમારે પાણીની કાંઠે છે ને, આ પાણીની હિસાબે મસીકારો વધારે આવે. એટલે મસી ના એ તો આખો દી હોય જ, પણ આમાં છે ને મસીનું પ્રમાણ ટૂંકમાં હોય ને, એટલે પાન સુસા રાખે, એટલે પાનનો ગ્રો થાય નહીં. અને મસી અને થ્રીપ્સ બંને અલગ અલગ આવે. જે ખેતી કરે એ લોકોને ખ્યાલ જ હોય, પણ નવા લોકોને ખ્યાલ ન હોય કે મસી કેને કે થ્રીપ્સ કેને કહેવાય. પણ કહેવાય બધા રસ શોષક કીટ જ, બરાબર? તો થ્રીપ્સ છે ને એ કૂપરાની અંદર હોય, જા કૂપરાની અંદર હોય, પણ આમાં મકાઈમાં ન હોય. એ આપણે લસણ ડુંગળીમાં, જીરામાં, ધાણામાં એમાં હોય, બરાબર? અને આમાં મસી હોય. આ પાનની નીચે રહીએ, જે આ પાન હોય ને એની નીચે રહીએ. એટલે આ નીચેથી શું છે અને ઓલી ઉપરથી શું છે. એટલે આના પાન સુસા રાખે ને એટલે એ ટૂંકમાં પાનનો ગ્રો ન થાય અને છોડનો વિકાસ ન થાય. એટલે એટલા માટે મસીનો ખાસ આપણે વાઇટો પ્લસનો રાઉન્ડ લઈ લીધો કેમ ભાઈ? તો આ ડોઝ બનીને કમ્પ્લીટ છે. હવે સીધું છે ને પંપ અડધો ભરીને અને જો આ માપ્યું રહ્યું એ એક એક નાખી દેવાનું અને હોહરવું નીકળી જાય ટૂંકમાં. એ રીતે ગોઠવણી કરી. આપણે મકાઈમાં દવા છાંટતા હતા ને એ છટાઈ ગઈ છે ને હવે અહીં વાળીએ નીણનો પૂરો વાટવા કેમ? જો ઝીંજવો વાટે છે. હા, લીલું થોડું થોડું ખાય ને, બાકી તો મગફળીનો ભૂકો ખાતી હોય. બાકી લીલું હોય ને તો સારું દોવા દે કેમ? એટલે થોડું થોડું વાટીને એટલે કાયમી તાજે તાજું 1-2 નીણની આ થાય, 1-2 નીણ આની થાય ને એ રીતનું ટૂંકમાં. અને ઝીંજવો હવે આમ જોવો ને તો ખાસ શિયાળામાં છે ને ઠંડીનો એટલો બધો વધે નહીં, પણ તોય
હાયલા રાખે. ઉનાળો આવશે ને એટલે પાછો સારો થઈ જાય. આપણે રોટાવેટર જો ચાલુ થઈ ગયું છે અને રોટાવેટર છે સુરતભાઈનું આપણી છત્રી બનાવીને એનું આપણે છત્રી રહી એવી જો છત્રી એની ટ્રેક્ટર છે 3600 વોલેટ ન્યૂ વોલેટ. આ જો આ એક કટકી જ આટલી જ આપવાની છે. ઓલું તો હજી એકવાર દાંતી હાલી જાય પછી બીજી વાર જો ટ્રાય કરશું એમાંય હાંકવું છે. આ દાંતી આપણું ટ્રેક્ટર લઈ આવ્યો જો બરોબર. દાંતી અહીંયા પડી છે એ આગળ જોડીને હાંકવી છે. આગળ રોટાવેટર હાલી જાય ને પછી હાંકવી છે. જો તમે છત્રીનું કામ જો એકવાર કાંઈ ન ઘટે. આપણી છત્રી આમને જ બનાવી છે આ સુરેશભાઈએ અને એની પણ એમને જ બનાવી. જોવો તમે એની છત્રી પણ એવી છે. આપણે ડેમવાળા ખેતરમાં દાંતી હાંકવા નથી ને એ હાલી ગઈ ઊભી અને હવે એકવાર ત્રાહી હાંકવી પણ અત્યારે હાંકવામાં એવું થાય 2-3 દી જાળવવું જોઈએ. એકવાર તો બધે હાલી જ ગઈ. ઓલા ખૂણામાં થોડુંક એક વાતરવા જેટલું રહી ગયું ત્યાં થોડોક ગારો છે એટલે એ રાખી જ દીધું. ખોટું ગારામાં આપણે હાંકવું નથી. પછી બીજી વાર હાંકશું ને તો એ હાલી જાય. હવે બીજી વાર હાંકવામાં જા શેઠા બધા લેવાઈ ગયા છે આ રીતના. પણ બીજી વાર હાંકવી નથી હજી. બીજી વાર 2-4 દી જવા દઈ અને પછી થોડુંક આ વાહરી જાય ને પછી બીજી વાર એક 3 વોટ મારીને 3 વોટ એટલે બધું વીખી નાખે. આડી નથી હાંકવી આ રીતે. આમ આડી નથી હાંકવી પણ આમ ખૂણા 3 મારવી આ રીતે. આ મારીને એવી રીતે આમ ખૂણા 3 મારી દઈને એટલે બધું આખી છે ને જમીન થઈ જાય વિખાઈ જાય આખી આખી. અને આ બાજુ તો ઓછો વાંધો આવે છે પણ જે ઓલો ભાગ રહ્યો ને ઓલો એમાં ગારો હજી હોય એમાં આજ એકવાર જ હાલી. પણ હવે 2-4 દી તપશે ને એટલે પછી આના જેવું કૂણું જ થઈ જાય. કારણ કે નીચે ઉપર સુકાઈ ગયું છે. નીચે તો ભેજ હોય જ એટલે એ થોડાક દી જાળવી 2-4 દી એટલે કમ્પ્લીટ થઈ જાય ને ખોટું આપણે આ ખેતર ટોરવું નથી. ટોરવું ને એમ ભીનામાં ન કરવું. ભીનામાં ટોરાય વધારે કારણ કે આ ટ્રેક્ટરનું જો આ સીલો વરે ને ત્યાં ટોરી નાખે એટલે ભીનામાં એમ ટોરવું નથી. અને એમ હજી આપણે કંઈ વાવેતરની ઉતાવળી નથી. આ તો ઓમાં રોટાવેટર આજ ઓમ આખી નાખ્યું. કદાચ વાતાવરણ ચેન્જ થાય અને વાદળછાયું થાય તો મગફળી વાવી દઈ. અને મગફળી અમે છે ને 26મી જાન્યુઆરીની આજુબાજુ પહેલાં અમે વાવતા જ એમ. ટૂંકમાં પછી 21 જાન્યુઆરીએ વાવી કે 20 જાન્યુઆરીએ વાવી કે પછી 22 એમ ટૂંકમાં 26 તારીખની આજુબાજુ અમે દર વર્ષે મગફળીનું ઉનાળુ વાવેતર કરતા એમ.